નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચરમાં પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ વિશે શીખવાની શરૂઆત કરેલ હતી, જેની અંદર આપણે હાલમાં જાણીતા તત્વોની સંખ્યા 118, પ્રયોગશાળામાં મેળવાયેલા તત્વોની સંખ્યા 24, કુદરતી રીતે મળતા તત્વોની સંખ્યા 94 છે. આ બાબત જોયેલી. ઉપરાંત આપણે 1 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો વિશેની માહિતી યાદ કરી છે અને સાથે સાથે આપણે એક એવી ચર્ચા કરેલી કે તત્વોનું વર્ગીકરણ શા માટે આવશ્યક છે, તો શા માટે વર્ગીકરણ કરવું જોઈએ. ત્યારબાદ હવે વર્ગીકરણનો સૌપ્રથમ પ્રયત્ન કોના દ્વારા થયો, કયા પ્રકારનું એમને વર્ગીકરણ કરેલું, એના વિશેની આજે આપણે માહિતી મેળવીશું. ચાલો શરૂઆત કરીએ. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 5મું, જેનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. પાઠના ગુણભાર છે 4 માર્ક. એક 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે અને 2 શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. હવે તત્વોનું વર્ગીકરણ છે એના માટેનો સૌપ્રથમ તત્વોના વર્ગીકરણનો પ્રયત્ન જર્મન વૈજ્ઞાનિક ડોબ્રેનરે કર્યો હતો. તત્વોના વર્ગીકરણ માટેનો સૌપ્રથમ પ્રયત્ન જર્મન વૈજ્ઞાનિક જોન ડોબ્રેનર દ્વારા કરવામાં આવેલો. આ વર્ગીકરણનો જે પ્રયાસ કરવામાં આવેલો એ વર્ગીકરણના પ્રયાસને ડોબ્રેનરની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. જનરલી ત્રિપુટી શબ્દ એવું સૂચવે છે 3 નો સમૂહ. તો ડોબ્રેનર છે એને 3 તત્વના સમૂહ તૈયાર કર્યા હતા. એટલા માટે ડોબ્રેનરે જે વર્ગીકરણ કરેલું એને ડોબ્રેનરની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. શા માટે ડોબ્રેનરની ત્રિપુટી? કારણ કે ડોબ્રેનરે જે છે એ 3 તત્વોને જોડીમાં રાખ્યા હતા, 3 ની જોડી બનાવી હતી, એટલે એને કહેવાય છે ડોબ્રેનરની ત્રિપુટી. હવે કઈ રીતે ત્રિપુટી તૈયાર કરી? 3 તત્વોને મન પડે એમ ગ્રુપ બનાવી નાખ્યું, મન પડે એમ જૂથ બનાવી નાખ્યું, કે પછી કઈ ગુણધર્મને આધારે જૂથ બનાવ્યું? તો ડોબ્રેનરે ત્રિપુટી કઈ રીતે તૈયાર કરી હતી? તો ડોબ્રેનરે જે ત્રિપુટી તૈયાર કરેલી હતી એમાંથી આપણે એક ત્રિપુટીનું ઉદાહરણ લઈ, જેથી તમને ખ્યાલ આવે કે ડોબ્રેનરે કઈ રીતે ત્રિપુટી તૈયાર કરેલી હતી. બરાબર. તમારે એ યાદ રાખવાનું છે કે કઈ રીતે ત્રિપુટી તૈયાર કરેલી હતી. ફોર એક્ઝામ્પલ, ડોબ્રેનરે જે 3 ત્રિપુટીઓ તૈયાર કરી હતી એમાંની એક ત્રિપુટી હતી જુઓ, અહીંયા જે લોકોને તત્વની સંજ્ઞાઓ વિશે જાણકારી છે એમને જ થોડીક લેક્ચર સમજવાની મજા આવશે. બાકીના જે મારી જેમ છે કે જેને Na એટલે નાઇટ્રોજન છે આવી ખબર પડે છે, એ બધાને લેક્ચર સમજવાની બહુ વધારે મજા આવશે, કારણ કે એમને કઈ મગજ હલાવવાની જરૂર જ પડશે નહીં.
શું લખ્યું છે, શું કહેવા માંગે છે એ એમના મગજમાં બેસવાનું પણ નથી. એટલે ખાસ આ બાબતને ધ્યાનમાં લેજો કે સંજ્ઞા ઉપરથી તમે તત્વને ઓળખી શકવા જોઈએ, તો લેક્ચર સમજવાની મજા આવશે. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ ત્રણ તત્વની ડોબ્રેનરે ત્રિપુટી બનાવેલી હતી. તો આ ત્રિપુટી કઈ રીતે બનાવી? ડોબ્રેનરને ઈચ્છા થઈ કે આ ત્રણને ભેગા રાખી દઉં અને ભેગા રાખી દીધા, કે ડોબ્રેનરે કંઈક નિરીક્ષણ કર્યું જેના આધારે એને ખબર પડી કે આ ત્રણને ભેગા રાખવા જોઈએ. એમાંય લિથિયમને પહેલા રાખવું જોઈએ, સોડિયમને પછી, અને પછી પોટેશિયમ. તો આવું કઈ રીતે એને નક્કી કર્યું હશે? તો આ નક્કી કરવા પાછળ ડોબ્રેનરે પરમાણ્વીય ભાર અથવા પરમાણુ ભારને ધ્યાનમાં લીધેલો હતો. ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ પરમાણ્વીય દળના આધારે કર્યું હતું. આ બાબત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ શેના આધારે કર્યું? એને ઈચ્છા થઈ ગઈ એમ નહોતું કરી નાખ્યું. ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ પરમાણ્વીય દળ અથવા તો પરમાણુ ભાર ના આધારે કરેલું હતું. દરેક તત્વ છે એ ચોક્કસ પરમાણ્વીય દળ ધરાવે છે. પરમાણ્વીય દળ કઈ રીતે પ્રાપ્ત થાય? થિયોરિટિકલી કઈ રીતે પરમાણ્વીય દળ ગણવું? તો કે કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો જો તમે સરવાળો કરી નાખો તો તમને પરમાણ્વીય દળ મળશે. બરાબર? કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો જો સરવાળો કરવામાં આવે તો આપણને પરમાણ્વીય દળ પ્રાપ્ત થતું હોય છે. બરાબર? તો આ પરમાણ્વીય દળના આધારે ડોબ્રેનરે તત્વના વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. હવે એ પ્રયત્નના આધારે એને ત્રિપુટીઓ તૈયાર કરી. આ પ્રયત્નના આધારે ડોબ્રેનરે ત્રણ તત્વોનું જૂથ તૈયાર કર્યું જે ડોબ્રેનરની ત્રિપુટી તરીકે ઓળખાય છે. ડોબ્રેનર જે છે એને પરમાણ્વીય દળના આધારે ત્રણ તત્વોના જૂથ બને, ત્રણ તત્વોનું જૂથ તૈયાર કર્યું એટલે એને શું કહેવાય છે? ડોબ્રેનરની ત્રિપુટી. અચ્છા, આવી કેટલી ત્રિપુટીઓ ડોબ્રેનરે તૈયાર કરેલી? તો એની પણ સંખ્યા છે 3. ડોબ્રેનરે ત્રણ તત્વની 3 ત્રિપુટી તૈયાર કરી હતી. તો આ કઈ ત્રિપુટીઓ છે એને તમારે યાદ રાખવાની છે. કઈ રીતે તૈયાર કરી છે? તો કે પરમાણ્વીય દળના આધારે. તો સૌ પ્રથમ ત્રિપુટી નંબર 1, ત્રિપુટી નંબર 1 હતી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ત્રિપુટી નંબર 2, ત્રિપુટી નંબર 2 હતી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. ત્રિપુટી નંબર 3, ત્રિપુટી નંબર 3 છે એ છે ક્લોરીન, બ્રોમિન, આયોડીન. ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. આ 3 ત્રિપુટીઓ છે એ ડોબ્રેનર દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. 3 ના જૂથ તૈયાર કર્યા.
લિથિયમ સોડિયમ ને પોટેશિયમ નું એક જૂથ, ત્રિપુટી નંબર 1 કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ નું એક જૂથ જે ત્રિપુટી નંબર 2 થશે, કેલ્શિયમ ક્લોરીન બ્રોમિન અને આયોડિન નું એક જૂથ તૈયાર કર્યું જે થશે ત્રિપુટી નંબર 3. હવે અહીંયા ડોબ્રેનરે જે ત્રિપુટીઓ તૈયાર કરીને વિદ્યાર્થી મિત્રો એ ત્રિપુટીઓ એને ઈચ્છા થઈ ગઈ અને ગોઠવી દીધી એવું નહોતું. ડોબ્રેનરે બહુ વ્યવસ્થિત રીતે આને ગોઠવ્યા હતા કે આ લિથિયમ સોડિયમ ને પોટેશિયમ ની જે ત્રિપુટી છે એની અંદર લિથિયમ જે છે એ પહેલા જ રહેશે, પછી આવશે સોડિયમ અને સૌથી નીચે પોટેશિયમ જ આવશે. આ રીતે એને વ્યવસ્થિત ગોઠવણી કરી હતી. તો આ ગોઠવણી કઈ રીતે નક્કી થઈ? તો કે આ ગોઠવણી નક્કી થઈ પરમાણ્વીય દળના આધારે. પણ પરમાણ્વીય દળના આધારે આપણને કેમ ખબર પડે કે પેલા કોને રાખવું અને પછી કોને રાખવું? તો અહીંયા એ બાબતને તમારે કઈ યાદ રાખવાની નથી પણ સમજવાની છે કે કઈ રીતે આ ત્રણ ત્રિપુટીમાં એ લાગુ પડશે કે કઈ રીતે કોઈ તત્વ પહેલા આવે, કોઈ તત્વ વચ્ચે રહે છે અને કોઈ તત્વ છેલ્લે આવે છે. તો કે ડોબ્રેનરે શું કહ્યું જો વિદ્યાર્થી મિત્રો, લિથિયમ નું પરમાણ્વીય દળ અને પોટેશિયમ નું પરમાણ્વીય દળ. લિથિયમ નું પરમાણ્વીય દળ અને કે એટલે પોટેશિયમ નું પરમાણ્વીય દળ. લિથિયમ પેલું છે, પોટેશિયમ છેલ્લું છે. ત્રિપુટી 2 નું ઉદાહરણ લેવું હોય તોય લઈ શકાય. તો એમાં આવે કેલ્શિયમ નું પરમાણ્વીય દળ અને બેરિયમ નું પરમાણ્વીય દળ. ત્રિપુટી 3 નું ઉદાહરણ લઈ શકાય, ક્લોરીન નું પરમાણ્વીય દળ, આયોડિન નું પરમાણ્વીય દળ. હવે આગળ તો કે આ પહેલા ને છેલ્લાના પરમાણ્વીય દળનો સરવાળો કરવાનો. લિથિયમ નું પરમાણ્વીય દળ અને પોટેશિયમ નું પરમાણ્વીય દળ આ બંનેનો કરવાનો સરવાળો અને એની લેવાની સરેરાશ. સરેરાશ લેવી હોય તો ભાગ્યા કરવાના થશે 2. તો આનો જે જવાબ આવે, લિથિયમ નું પરમાણ્વીય દળ XYZ જે કાંઈ હોય એ કિંમત લખી, પોટેશિયમ નું પરમાણ્વીય દળ XYZ જે કાંઈ હોય એ કિંમત લખો, બેયનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો એટલે આનો જવાબ આવે છે 23. અને આ જે જવાબ આવે છે 23 એ પરમાણ્વીય દળ છે વચ્ચે જે તત્વ હોય ને એનું, એટલે કે સોડિયમ નું પરમાણ્વીય દળ. એટલે પહેલે ને છેલ્લે એવા તત્વ ગોઠવવાના કે એના પરમાણ્વીય દળની સરેરાશ લ્યો તો મધ્યમાં રહેલા તત્વનો પરમાણ્વીય દળ આવી જાય. આ રીતે એને ગોઠવણી કરી. 3 ત્રિપુટીમાં આ ગોઠવણી લાગુ પડે. બરાબર? તો એ બાબતને આપણે અહીંયા વાક્યના સ્વરૂપમાં લખીશું કે ડોબ્રેનરે ગોઠવેલ ત્રિપુટીમાં પ્રથમ તત્વ અને અંતિમ તત્વ, પ્રથમ એટલે પેલા જે તત્વ છે એ અને અંતિમ એટલે છેલ્લે જે તત્વ છે એ, પ્રથમ તત્વ અને અંતિમ તત્વના પરમાણ્વીય દળની સરેરાશ એટલે કે પેલા અને છેલ્લા તત્વનું પરમાણ્વીય દળ હોય એની સરેરાશ એટલે કે બેયનો સરવાળો કરીને ભાગ્યા 2 એની સરેરાશ મધ્યમાં રહેલ તત્વના પરમાણ્વીય દળ જેટલી હોય. મધ્યમાં એટલે કે વચ્ચે જે તત્વ રહેલું છે તે મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય દળ જેટલી હશે. ડોબ્રેનરે આના આધારે એટલે કે પેલા અને છેલ્લા તત્વનું જે પરમાણ્વીય દળ હોય એની જો તમે સરેરાશ લ્યો તો મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ આવશે. આના આધારે ડોબ્રેનરે ત્રિપુટીઓ તૈયાર કરી અને એવી ત્રિપુટી બની 3.
ત્રણ ત્રિપુટી ફરીથી કહી દઉં છું: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. પણ વિદ્યાર્થી મિત્રો, ડોબ્રેનરની જે આ ત્રિપુટી છે, ડોબ્રેનરનું જે વર્ગીકરણ છે એ સફળ થઈ શક્યું નહીં. કારણ શા માટે વર્ગીકરણ સફળ ન થયું? ડોબ્રેનરે તો સરસ મજાનો તત્વને ગોઠવવાનો પ્રયત્ન કરેલો છે. આ રીતે ત્રણ ની સરસ જોડી થઈ ગઈ કે જેમાં પ્રથમ તત્વ અને અંતિમ તત્વનું પરમાણ્વીય દળ લઈ એની સરેરાશ લઈએ તો મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય દળ જેટલી એ સરેરાશ આવે છે. તો આ સરસ મજાનું વર્ગીકરણનો પ્રયત્ન થયો, પણ આ પ્રયત્ન સફળ થઈ શક્યો નહીં. તો આ પ્રયત્ન સફળ ન થઈ શકવા પાછળનું શું કારણ છે? કયા કારણોસર પ્રયત્ન સફળ નથી થતો? તો કે ડોબ્રેનર માત્ર 9 જ તત્વોને, 9 તત્વો એટલે કે કેટલી ત્રિપુટી? તો કે 3 ત્રિપુટી, 9 જ તત્વોને ગોઠવી શક્યા. વિદ્યાર્થી મિત્રો, ડોબ્રેનરના સમયમાં 9 થી વધારે તત્વો જાણીતા હતા. તો 9 થી વધારે તત્વો જાણીતા હતા, એની અંદરથી ડોબ્રેનર માત્ર 9 જ તત્વોને ગોઠવી શક્યા હતા. અન્ય કોઈ તત્વ વિશે કોઈ ગોઠવણી કરી શક્યા હતા નહીં. અન્ય જાણીતા તત્વોની ગોઠવણી કરી શક્યા ન હતા. 9 સિવાય ડોબ્રેનરના સમયમાં જે અન્ય જાણીતા તત્વો હતા એને ક્યાં ગોઠવવાના છે, એને કઈ રીતે ગોઠવવાના છે, એના વિશે ડોબ્રેનર કોઈ માહિતી આપી શક્યા નહીં. અથવા તો તમે એમ પણ કહી શકો કે 3 ત્રિપુટી તૈયાર થઈ, એને જે વિચાર્યું હતું પરમાણ્વીય દળ, પહેલા અને છેલ્લાનું પરમાણ્વીય દળ છે એની સરેરાશ આ વચ્ચે જે તત્વ હોય એના જેટલી આવે, એને વિચાર્યું, બરાબર? એવી રીતે એને ગોઠવવાનું ચાલુ કર્યું. 1 ત્રિપુટી થઈ, 2 થઈ, 3. પછી હવે નવા કોઈ એવા તત્વો મળ્યા નહીં કે જેમાં પહેલે ને છેલ્લે કોઈક તત્વ ગોઠવે, એના પરમાણ્વીય દળની સરેરાશ લે તો વચ્ચે જે તત્વ ગોઠવવું હોય એના પરમાણ્વીય દળ જેટલું એનું સરેરાશ આવતી હોય એવા એને બીજા કોઈ તત્વ મળ્યા નહીં. 9 તત્વો આ રીતે ગોઠવાઈ ગયા, પણ અન્ય તત્વોની ગોઠવણી કાંઈ થઈ નહીં. ગોઠવણી બધાયની કરવાની છે, 9 ની કરીને બાકીનાની બાકી રહી ગઈ તો આ ગોઠવણી સ્વીકાર્ય બનશે નહીં. ડોબ્રેનરની ત્રિપુટી શા માટે નિષ્ફળ રહી? તો આ નિષ્ફળતાનું કારણ કે ડોબ્રેનર માત્ર 9 જ તત્વને એટલે કે 3 જ ત્રિપુટી બનાવી શક્યા હતા અથવા 9 જ તત્વને ગોઠવી શક્યા હતા. ચાલો 9 તો 9 ગોઠવાઈ તો ગયા ને, પણ વાંધો શું છે? તો કે અન્ય જે તત્વો છે, અન્ય એના સમયના જે જાણીતા તત્વો છે એમની ગોઠવણી તેઓ કરી શક્યા હતા નહીં. એમની પણ ગોઠવણી થઈ જ આવી જોઈએ. જેટલા તત્વો છે, બરાબર, જેટલા હાજર છે એ દરેકે દરેકની આપણે ગોઠવણી કરવી છે, કોઈને બાકી નથી રાખી દેવા. તો બધાને લઈ લેવા માટે ડોબ્રેનરે તો પ્રયત્ન કરેલો જ હતો, પણ સફળ થયા તો માત્ર 3 ત્રિપુટી બનાવવા માટે જ. અને 3 ત્રિપુટીઓને તમારે ખાસ યાદ રાખવાની છે. કઈ રીતે ત્રિપુટી તૈયાર થઈ છે એ પણ યાદ રાખવાનું છે. અને શા માટે આ ડોબ્રેનરનું ત્રિપુટીઓનું વર્ગીકરણ નિષ્ફળ રહ્યું એને પણ તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર? વર્ગીકરણ કઈ રીતે થયું એના વિશે આપણે માહિતી મેળવી. શોર્ટ ક્વેશ્ચનમાં આ બાબત પૂછી શકાય કે ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ શેના આધારે કર્યું હતું? તો આપણને એમ થાય કે એને તો વર્ગીકરણ ત્રિપુટીના આધારે કર્યું હતું. ત્રિપુટી તો એમને તૈયાર કરેલી હતી, પણ એમને કોની મદદ લીધી હતી ત્રિપુટી તૈયાર કરવા માટે? તો કે પરમાણ્વીય દળની. એટલે ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ શેના આધારે કર્યું હતું?
તો કે ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ પરમાણ્વીય દળના આધારે કરેલું હતું. આ પ્રયત્નના આધારે ડોબ્રેનર છે એ 3 તત્વોનું જૂથ તૈયાર કર્યું. 3 ત્રિપુટી નથી કહેતો, હું કહું છું 3 તત્વોનું જૂથ. આ 3 તત્વોનું જૂથ થયું લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ. જે 3 તત્વોનું જૂથ તૈયાર કર્યું એને આપણે ત્રિપુટી તરીકે ઓળખીએ છીએ. એટલે એવી એને 3 ત્રિપુટી તૈયાર કરેલી હતી. તો એ આપણે લખી કે ડોબ્રેનરે તૈયાર કરેલી ત્રિપુટીઓ. બરાબર. અહીં વચ્ચે એક પોઈન્ટ એડ કરી દઈ કે ડોબ્રેનરે તૈયાર કરેલ ત્રિપુટીઓ. તો ડોબ્રેનરે તૈયાર કરેલ ત્રિપુટીઓ કઈ કઈ? ત્રિપુટી નંબર 1 લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ. તમારે સંજ્ઞાઓ જ લખવાની છે, નામ લખવાની આવશ્યકતા નથી. ત્રિપુટી પહેલી. ત્રિપુટી બીજી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ એટલે કે Sr અને બેરિયમ એટલે કે Ba. CaSrBa. ત્રિપુટી નંબર 3 ક્લોરીન, બ્રોમિન, આયોડીન ClBrI. ચાલો 3 ત્રિપુટી વિશે જાણકારી મળી ગઈ. પણ હવે આપણને પ્રશ્ન થાય કે આની અંદર ક્લોરીન પહેલા, પછી બ્રોમિન અને પછી આયોડીન શા માટે? હું આને આ રીતે ના લખી શકું, પહેલા આયોડીન લખું, પછી ક્લોરીન લખું અને પછી બ્રોમિન લખું? નહીં. એ કઈ રીતે લખવાના? તો કે પ્રથમ અને અંતિમ તત્વ. જો આ વખતે આપણે ત્રિપુટી 3 માંથી ઉદાહરણ લે. પ્રથમ તત્વ કોણ? તો કે ક્લોરીન. તો ક્લોરીન નું પરમાણ્વીય દળ XYZ જે કાંઈ હોય એ બરાબર 17 દુ 34 ને 35 છે એનું પરમાણ્વીય દળ, અથવા 35.5 જે લેતા. પણ ક્લોરીન નું પરમાણ્વીય દળ આપણે અહીંયા પરમાણ્વીય દળના મૂલ્ય પણ યાદ રાખવાના નથી. પછી બીજું શું છે? તો કે બીજું છે આયોડીન. તો આયોડીન નું પરમાણ્વીય દળ આ પેલું ને છેલ્લું. પ્રથમ તત્વ ને અંતિમ તત્વ એના પરમાણ્વીય દળની સરેરાશ લેવાની. તો સરેરાશ કઈ રીતે મળશે? ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે ચલ હોય x અને y. તો આમની સરેરાશ કઈ રીતે લઈ શકીએ? તો કે બેયનો સરવાળો ભાગ્યા 2. જૂની ને જાણીતી સરેરાશ લેવાની આપણી રીત છે. તમે 10મા ધોરણના ગણિતમાં એક આખું ચેપ્ટર ભણી ગયા છો, મધ્યસ્થ, ઘણી બધી સરેરાશ તમે શોધેલી છે. તો અહીંયા બેની સરેરાશ શોધવી છે. તો ક્લોરીન નું પરમાણ્વીય દળ અને આયોડીન નું પરમાણ્વીય દળ બેયનો આવશે સરવાળો અને ભાગ્યા કરવાના 2. બરાબર. આ થઈ ગઈ સરેરાશ. તો ક્લોરીન નું પરમાણ્વીય દળ જે કાંઈ હોય મૂલ્ય લખો, આયોડીન નું પરમાણ્વીય દળ જે કાંઈ હોય એ મૂલ્ય લખો, બે મૂલ્યનો સરવાળો કરો. બરાબર. ફોર એક્ઝામ્પલ કે 40 + 50 આ રીતે આવ્યું ને એને ભાગ્યા 2 કરો તો 90 ભાગ્યા 2 તો તમારો આન્સર થઈ જાય 45. તો એ 45 કોનું દળ થતું હોય? તો કે બ્રોમિન નું. કારણ કે બ્રોમિન છે એ ક્લોરીન ને આયોડીન ભેગું ત્રિપુટીમાં વચ્ચે છે એટલે. તો આ બેને તમે જે કાંઈ પરમાણ્વીય દળ લ્યો જે છે એ જ લેવાનું હોય. બરાબર. ક્લોરીન નું આયોડીન નું પરમાણ્વીય દળ અને એને ભાગ્યા 2 કરો ને એટલે તમને બ્રોમિન નું જે પરમાણ્વીય દળ હોય ને એટલો જવાબ મળે. બ્રોમિન નું જેટલું પરમાણ્વીય દળ હોય એટલો જવાબ તમને મળે. હવે આપણે એક ઉદાહરણ લઈએ જ લઈ, સાથે સાથે યાદ નથી રાખવાનું પણ તમને ખ્યાલ આવી જાય એટલા માટે ઉદાહરણ લઈ લે. તો એ પાઠ્યપુસ્તકની એની અંદર આપેલું છે. આપણે ત્રિપુટી નંબર 1 નું જ ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે કે ત્રિપુટી નંબર 1 માં લિથિયમ નું પરમાણ્વીય દળ છે. લિથિયમ નું પરમાણ્વીય દળ એ છે 6.9 U. એટલે એ 6.9 તો કે એપ્રોક્સિમેટ કેટલું થઈ જાય? 7. બરાબર. આ પહેલાનું. પછી છેલ્લાનું પોટેશિયમ. પોટેશિયમ નું પરમાણ્વીય દળ છે 39. U. U જે છે એટોમિક માસ યુનિટ, એકમ છે પરમાણ્વીય દળનો. 39 U. અને સોડિયમ નું પરમાણ્વીય દળ તમે અગાઉથી જાણી જ લ્યો
સોડિયમનું પરમાણ્વીય દળ છે 23U 23U યુ જે છે એ પરમાણ્વીય દળનો એકમ થશે બરાબર। હવે તો કે હવે આપણે ડોબ્રેનરનો નિયમ સાચો છે કે નહીં જોઈ લે। ડોબ્રેનરે જે વર્ગીકરણ કર્યું હતું એ વર્ગીકરણ સાચું છે કે નહીં। આ ત્રિપુટી એને બનાવી, આ ત્રિપુટીમાં ક્યાંય ભૂલ છે કે નહીં ભૂલ આપણે ચેક કરી લે, ખબર પડી છે કે એને ગોઠવા છે કઈ રીતે અને એ બરાબર ગોઠવેલા છે કે નહીં। બે વસ્તુની આપણને અહીંયા માહિતી મળી જશે। હવે તમારે શું કરવાનું છે તો કે આ મુદ્દો ધ્યાનમાં લેવાનો છે કે ડોબ્રેનરે ગોઠવેલ ત્રિપુટીમાં પ્રથમ તત્વ, અહીં પ્રથમ તત્વ કોણ છે? લિથિયમ, અને અંતિમ તત્વ, અહીં અંતિમ તત્વ કોણ છે? પોટેશિયમ। એના પરમાણ્વીય દળની સરેરાશ, હાલો લઈ લઈ સરેરાશ। લિથિયમનું પરમાણ્વીય દળ વત્તા પોટેશિયમનું પરમાણ્વીય દળ, આ બેયના પરમાણ્વીય દળની સરેરાશ લેવાની હતી એટલે બેયનો સરવાળો કરીને ભાગ્યા 2। તો હવે સરેરાશ લઈ એટલે મૂલ્ય છે જ આપણી પાસે। લિથિયમનું પરમાણ્વીય દળ 7, આનું 39 ભાગ્યા 2 બરાબર। તો 39 ને 7, 39 ને 7 46 ને એને ભાગ્યા 2, તો 46 ભાગ્યા 2 તો કે 23 એકમ આવશે યુ। હવે તો કે પેલા અને છેલ્લા તત્વના પરમાણ્વીય દળની સરેરાશ લીધી, એ મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય દળ જેટલી હશે। તો આપણે જોઈ લે, હાલો મધ્યમાં કોણ છે? સોડિયમ। તો આપણે ચેક કરી લઈએ કે આ 23U આવ્યું એ સોડિયમના પરમાણ્વીય દળ જેટલી છે। તો સોડિયમનું પરમાણ્વીય દળ મેં તમને કહી દીધું છે, આ તમારે કઈ દળ યાદ રાખવાની જરૂર નથી, એટલે ધ્યાનપૂર્વક ઉદાહરણને સમજજો બરાબર। સોડિયમનું પરમાણ્વીય દળ મેં તમને કહી દીધેલું છે કે કેટલું છે? 23U 23U। તો આ કેટલું આવ્યું? 23U। સોડિયમના પરમાણ્વીય દળ જેટલું જ આવ્યું, જે સોડિયમના પરમાણ્વીય દળ જેટલું છે, જે સોડિયમના પરમાણ્વીય દળ જેટલું છે। તો એનો મતલબ એવો થયો કે પેલા લિથિયમ, છેલ્લું પોટેશિયમ, આ બેની સરેરાશ સોડિયમ જેટલી આવે છે તો વચ્ચે સોડિયમ, આ એક ત્રિપુટી તૈયાર થઈ। આવી રીતે ડોબ્રેનરે 3 ત્રિપુટી તૈયાર કરેલી હતી। મહેનત ઘણી બધી કરી, વિચાર્યું ઘણું બધું ડોબ્રેનરે બરાબર। વર્ગીકરણનો સૌ પ્રથમ પ્રયત્ન ડોબ્રેનર દ્વારા જ થયો, પણ ડોબ્રેનરનું વર્ગીકરણ સફળ રહ્યું નહીં। તો કયા કારણોસર ડોબ્રેનરનું વર્ગીકરણ સફળ ન રહ્યું? એની પાછળનું કારણ માત્ર એટલું જ છે કે ડોબ્રેનર માત્ર 9 જ તત્વોને ગોઠવી શક્યા હતા, એટલે કે ડોબ્રેનર દ્વારા માત્ર 3 જ ત્રિપુટી તૈયાર કરવામાં આવી હતી બરાબર। 3 તત્વની જોડી એટલે ત્રિપુટી। એવી કેટલી ત્રિપુટી? તો કે 3 ત્રિપુટી જ તૈયાર કરી શક્યા હતા। બાકીના જે ડોબ્રેનરના સમયમાં જાણીતા તત્વ હતા ત્યારે કઈ 118 તત્વ જાણીતા નહોતા બરાબર, એની સંખ્યા ઘણી ઓછી હતી, પણ 9 સિવાય વધારે જાણીતા હતા। તો 9 સિવાય બાકીના જાણીતા હતા, એમાં ડોબ્રેનરે ત્રિપુટી આ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ 9 તત્વો સિવાયની અન્ય કોઈ ત્રિપુટી ડોબ્રેનર તૈયાર કરી શક્યા નહીં। એટલા માટે ડોબ્રેનરનું વર્ગીકરણ છે એ નિષ્ફળ થયું। પણ સૌપ્રથમ ડોબ્રેનરે એક વિઝન આપ્યું કે કઈ દિશામાં વિચારવાનું છે। શું વિઝન આપ્યું એ અહીંયા આપણે પહેલા પોઈન્ટમાં લખ્યું છે કે ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ પરમાણ્વીય દળના આધારે તૈયાર કર્યું હતું। હવે તો કે હવે અન્ય જે કોઈ પણ લોકો કે જે કોઈ પણ વૈજ્ઞાનિક તત્વોના વર્ગીકરણ માટે પ્રયત્ન કરે તો પરમાણ્વીય દળના આધારે વર્ગીકરણ થઈ શકે એમ છે। આના આધારે પ્રયત્ન કરવો જોઈએ। આ એક
દ્રષ્ટિ મળી નવી ડોબ્રેનરના વર્ગીકરણ દ્વારા. ભલે વર્ગીકરણ નિષ્ફળ ગયું પણ વર્ગીકરણ એક નવો દ્રષ્ટિકોણ આપીને ગયું અને આ દ્રષ્ટિકોણ ઉપરથી ન્યુલેન્ડે તત્વોનું વર્ગીકરણ કર્યું, ન્યુલેન્ડ ઉપરથી મેન્ડેલીફે તત્વોનું વર્ગીકરણ કર્યું અને મેન્ડેલીફના વર્ગીકરણ પછી આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર થયું. એટલે તત્વોના વર્ગીકરણ માટેનો પાયો છે એ ડોબ્રેનર દ્વારા નાખવામાં આવેલો છે. એ વર્ગીકરણ નિષ્ફળ ચોક્કસપણે ગયું પણ કઈ દિશામાં તત્વોને ગોઠવવા માટે એટલે કે તત્વોનું વર્ગીકરણ કરવા માટે વિચારવાનું છે એ વિચારસરણી ડોબ્રેનરે બહુ વ્યવસ્થિત રીતે આપી કે જેથી બીજા જે કોઈ વૈજ્ઞાનિકો દ્વારા પ્રયત્ન થાય તો એમને ચોક્કસપણે ખબર પડી જાય. બરાબર. હવે એક વખત ફટાફટ રિવાઇઝ કરી લઈએ શું આજના અભ્યાસમાં આપણે લીધું છે. તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, એમાં સૌપ્રથમ પહેલું વર્ગીકરણ આપણે શીખવા જઈ રહ્યા છીએ. આ પહેલું વર્ગીકરણ એટલે કે ડોબ્રેનરનું વર્ગીકરણ. જર્મન વૈજ્ઞાનિક જોન ડોબ્રેનરે સૌપ્રથમ તત્વોના વર્ગીકરણનો પ્રયત્ન કર્યો હતો. હવે તો કે એને જે વર્ગીકરણનો પ્રયત્ન કરેલો એ વર્ગીકરણનો પ્રયત્ન ડોબ્રેનરની ત્રિપુટી તરીકે હાલના સમયમાં ઓળખવામાં આવે છે. એટલે આપણે અહીંયા ટાઇટલ લખ્યું છે ડોબ્રેનરની ત્રિપુટી. ડોબ્રેનરે તત્વોનું વર્ગીકરણ શેના આધારે કર્યું તો કે પરમાણ્વીય દળના આધારે કર્યું હતું. આ પ્રયત્નના આધારે ડોબ્રેનરે 3 તત્વોનું જૂથ તૈયાર કર્યું જેને આપણે ત્રિપુટી તરીકે ઓળખીએ છીએ. પછી આપણે ત્રિપુટીઓ લખી કે ડોબ્રેનરે તૈયાર કરેલી ત્રિપુટીઓ કઈ તો ત્રિપુટી નંબર 1 લિથિયમ સોડિયમ પોટેશિયમ LiNA(K), ત્રિપુટી નંબર 2 કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ CaSr Br, ત્રિપુટી નંબર 3 ક્લોરીન બ્રોમિન આયોડિન ClBr અને I. કઈ રીતે તૈયાર કર્યું ભાઈ મન પડે એમ ના તો કે ડોબ્રેનરે ગોઠવેલ ત્રિપુટીમાં પ્રથમ તત્વ અને અંતિમ તત્વ એના પરમાણ્વીય દળની સરેરાશ મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય દળ જેટલી હશે. હવે ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા આવી એટલે કે આ વર્ગીકરણ સચોટ સાબિત થયું નહીં. એમાં કાંઈક ત્રુટી કાંઈક ખામી જોવા મળી. તો શું ખામી જોવા મળી તો કે ડોબ્રેનર માત્ર 9 જ તત્વને ગોઠવી શક્યા હતા એટલે કે માત્ર 3 જ ત્રિપુટી તૈયાર કરી શક્યા હતા. અન્ય જાણીતા તત્વો હતા એના સમયમાં એમની એ ગોઠવણી કરી શક્યા ન હતા અને એમની ગોઠવણી કઈ રીતે કરવી એના વિશે કઈ માહિતી આપી શક્યા નહીં. પછી આપણે જે આ પોઈન્ટ છે કે કઈ રીતે પ્રથમ તત્વ અને અંતિમ તત્વ એના પરમાણ્વીય દળની સરેરાશ લઈ તો મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ આવે તો આ 3 ના પરમાણ્વીય દળ મેં તમને કહી દીધા. બરાબર. એપ્રોક્સિમેટની આ નિશાની છે. તો એ ત્રણેયના પરમાણ્વીય દળ તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. ઉદાહરણ માટે છે એમાં પહેલા ને છેલ્લાની સરેરાશ લીધી આપણે, છેલ્લે તો એ 23 આવી જે મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય દળ જેટલી આવે છે. આ બાબતની પણ આપણે જાણકારી મેળવી લીધી અને સાથે તે કઈ કરી લીધું કે ડોબ્રેનરે જે લિથિયમ સોડિયમ ને પોટેશિયમની ત્રિપુટી બનાવેલી તો એ ત્રિપુટી સાચી છે કે નહીં, એ ત્રિપુટી એમ જ આવે કે નહીં, લિથિયમ અને પોટેશિયમ પહેલે ને છેલ્લે આવશે, સોડિયમ વચ્ચે જ આવશે. આ બાબતની આપણે જાણકારી અહીંયા મેળવી લીધી અને આ બાબતને ચેક પણ કરી લીધી. આ માત્ર જાણકારી માટે છે આટલો પોર્શન, એને તમારે યાદ રાખવાની જરૂર નથી. યાદ કેટલું રાખવાનું છે તો આ તો પાઠનું ટાઇટલ થઈ ગયું ડોબ્રેનરનું વર્ગીકરણ. આ રીતના ટાઇટલ લખી તમારા ક્લાસ વર્કની અંદર તમે સૌપ્રથમ પાઠનું નામ, એનો ગુણભાગ એ લખાઈ જાય. ત્યાર પછી ડોબ્રેનરનું વર્ગીકરણ આ રીતનું ટાઇટલ આપી આ પહેલો પોઈન્ટ, પછી આ ત્રિપુટી, આ ત્રણેય ત્રિપુટીઓ, આ બધા પોઈન્ટ ને આ છેલ્લા 2 પોઈન્ટ. બરાબર. આટલું તમારી ક્લાસ વર્કમાં વ્યવસ્થિત લખી નાખજો. ડોબ્રેનરની ત્રિપુટીમાં માત્ર તમારે આટલું જ યાદ રાખવાનું છે. આ માત્ર જાણકારી માટે છે, એને યાદ રાખવાની જરૂર નથી. બરાબર. તો
વ્યવસ્થિત ક્લાસ વર્ક આટલું તૈયાર કરી નાખજો અને પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો શું માહિતી આપેલી છે. પણ યાદ શું રાખવાનું છે કે તમે ક્લાસ વર્કમાં વ્યવસ્થિત લખી નાખ્યું હશે એટલે તમને ચોક્કસપણે ખ્યાલ આવી જશે. ચાલો, નવા વર્ગીકરણ વિશે આપણે જ્યારે નવા લેક્ચરમાં મળીશું ત્યારે અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં ડોબ્રેનરનું વર્ગીકરણ જે છે એને વ્યવસ્થિત તૈયાર કરી રાખજો.